કહેતા હતા અમરેલીમાં એક મહાત્મા, હે જી જાગજો નર ચેતજો, આ છેલ્લી સનતનો પોકાર, ભજનમાં ભરપૂર રહેજો સ્મરણમાં, એ ભરપૂર રહેજો એક નામનો આધાર, છેલ્લી સનદનો. મૂળદાસ બાપુ સમાધિમાં બેઠા ત્યારે એને આ છેલ્લો પોકાર કીધો, જાગજો નર ચેતજો, આ છેલ્લી સનદનો પોકાર, કે ભજનમાં ભરપૂર રહેજો. ભજનનો અર્થ તમે હજી જીમાં લઈ જાઓ છો, એ ભજન નહીં, પણ ભજન જે સ્વરૂપમાં તમને પ્રેમ જાગે, એ સ્વરૂપ તમારી પાસેથી આગું ન જાય એને પકડી રાખવા માટે સતત એનું સ્મરણ કરતા રહીએ, સતત એની યાદી કરતા રહીએ, એનું નામ ભજન છે. જે સ્વરૂપ ઉપર તમને પ્રેમ જાગ્યો, એ સ્વરૂપ તમને સમજાણું, હૃદયથી પ્રેમ જાગ્યો, એ સ્વરૂપને પકડી રાખવા માટે સતત એનું સ્મરણ કરીએ, સતત એને ગાયે રાખીએ. એ સ્મૃતિમાંથી એક સેકન્ડ આગું ન થાય, એનું નામ ભજન, એનું નામ છે સજનો. પછી આધાર કેનો? એ ભજનમાં ભરપૂર રહેજો એક નામનો આધાર. ક્યાં નામનો આધાર? શ્રી રામ જય રામ, જય જય રામ, ખાઈ જાઓ માં, જય જય રામ, શ્રી રામ. બોલો ભાઈઓ, શ્રી રામ જય રામ, જય જય શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી ભાઈઓ બહુ સરસ બોલે. બહેનો સાંભળજો, આ વખતે તમે આમાંનું બોલા એક લીટીમાં. શ્રી રામ જય રામ, શ્વાસને પૂરો રાખજો. જય જય રામ, શ્રી શ્રી રામ જય રામ. એમ બેન તમે બોલો, જય જય રામ,
એ ગાતા ગાતા પોતાની પીડા એમાં ન ગાય એને માના સમજે, પીડા પોતાની એમાં ગાઈ નાખે. કોકને હું કહેવા જાઉં, પોતાની પીડ તો પોતે જ જાણતા હોય ને કે ક્યાં મને કોણ કેમ પીડે છે અને ક્યાં હું કોને કેમ પીડું છું. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ હરે 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 શ્રી રામ જય રામ જય જય ઊંડે દરિયેથી તમે આવો ને અજમલરા, ઊંડે દરિયેથી આવો એ ચીર સમુદ્રમાં રહેવા વાળા ઊંડે દરિયેથી વાલા આવો ને અજમલરા, ઊંડે દરિયેથી વાલા આવો લીલુડે કરીને લીલુડે કરીને શ્રી રામ જય 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 રામ જય શ્રી રામ જય રામ જય જય રામ
આજે તમને સૌને યાદ કરીને દેશ પરદેશથી જાજા હૃદયના ભાવ ભર્યા સીતારામ આવ્યા છે. અમારે વિજયભાઈ સોની, દક્ષાબેન સોની, પછી એ લોકો અમેરિકાથી તમને સીતારામ કહે છે. ભદ્રેશભાઈ સોની, કલ્પનાબેન સોની, જરીવાલા, ભદ્રેશભાઈ જરીવાલા, કલ્પનાબેન જરીવાલા, એમનો પરિવાર બધા તમને સીતારામ કહે છે. મોમ્બાસામાં આફ્રિકામાંથી આપણા મંદિરેથી, આશ્રમેથી કલ્પેશભાઈ અને અશોકભાઈ, દિલીપભાઈ, જનકભાઈ, સુનિલભાઈ, બધા ભાઈઓ ભેળા થઈને તમને સૌને યાદ કરીને સીતારામ કહે છે. હરિદાસ મહારાજ ત્યાં સેવા પૂજા કરે છે, એને તો તમને ખાસ સીતારામ કીધા છે. અને અહીં રામદેવરા રણુજામાંથી જેટલા અત્યારે સેવા કરી રહ્યા છે માવજીભાઈના સાનિધ્યમાં, એ બધાય ભેળા થઈને તમને સીતારામ કીધા છે. અમારા વિજયભાઈ માંગુકિયાન, પ્રવીણભાઈ ખેની, એમના મંડળે પણ રામદેવરાથી તમને જાજાથી સીતારામ કીધા છે. અને છેલ્લે અહીં રામબાલક બાપુ આપણે લોહંગ વિસામાની 250 ગાયોની સેવા કરે છે, એણે તમને સીતારામ કીધા છે. હાવ સાચું, આટલામાં કાંઈ ખોટું નથી. અને એના સિવાય સીતારામ કીધા છે લગભગ 7-8. એવા બધાને તમને સીતારામ. પાલ મંડળના ભાઈઓ આવ્યા છે, તો એ મંડળમાં, સમૂહમાં એ ભજનો આપણને સંભળાવશે. એને પહેલા જીવન મળું છે મૂંગા મૂલનો રે લોલા, જીવન મળું છે મૂંગા મૂલનો રે લોલા, પ્રગટાવો પ્રેમની જ્યોત જો ગુરુજીએ આપી જ્ઞાન બોધડી. આવે છે રહેણીની હૂંફ જો ગુરુજીએ આપી જ્ઞાન બોધડી. મારા ગુરુજીએ આપી જ્ઞાન બોધડી. જગાડ્યા મારે સાંભળે લો, જગાડ્યા મારે સાંભળે લો. હાથ મુદ્દો વિવેકનો હાથ જો ગુરુજીએ આપી જ્ઞાન બોધડી. ભજીયા કલેશ અળગા તૈયાર લો, એકતા
सुगंध जो गुरु दिए आपी ज्ञान गोदड़ी लो બોલવાનું નહીં બહુ પણ ખોટું જન્મ મરણ ના જો ખાટડ્યા રે લો દાસ કરો લીલા મેર જો ગુરુજી આપી જ્ઞાન ગોદડી રે લો દાસ રે જો ભરપૂર જો ગુરુ એવો ડાળી ભોજની શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય ગુરુ राम जय